નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારોમાં આ વર્ષે પણ પાણી ભરાશે। ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં આડેધડ ઝીંગા તળાવ બનાવી દેવાયા છે। 22 હેક્ટર જમીનમાં ઝીંગા તળાવનો ઉછેર થાય છે, પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી ઝીંગા તળાવ બનાવી દેવામાં આવ્યા છે। તળાવ એકબીજાથી નજીક બનાવવામાં આવ્યા હોવાથી વરસાદી પાણીનો નિકાલ થઈ શકતો નથી। દરિયામાં ભરતીની સ્થિતિમાં કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ભરાઈ જાય છે। રસ્તા બંધ થઈ જવાથી ગ્રામજનો સંપર્ક વિહોણા બને છે। સરકારના નિયમ મુજબ બે તળાવ વચ્ચે 50 મીટર જેટલું અંતર રાખવું જરૂરી છે, જેથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકે, પરંતુ ઝીંગા તળાવના માલિકો આ નિયમનું પાલન કરતા નથી। ત્યારે આવા ગેરકાયદે ઝીંગા તળાવ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। અમારી જે ઝીંગાની તળાવોની સમસ્યા એ છે કે આજે જ્યારે તળાવોની ફાળવણી જ્યારે કરવામાં આવી છે ત્યારે એની વચ્ચે જે પાણીના નિકાલ માટે કેનાલોની જોગવાઈ કરવામાં આવેલી છે। હવે એ જે સરકારશ્રીએ જે જોગવાઈ કરેલી છે એ હાલમાં અહીંયા જગ્યા પર જોવા મળતી નથી। એમાં કેટલાક જે તળાવના માલિકો છે એમના દ્વારા બંને સાઈડથી બિનઅધિકૃત રીતે દબાણ કરીને એ કેનાલો જે જેટલી પહોળાઈમાં જે જોઈએ એના કરતાં સાંકડી કરી નાખવામાં આવી છે। અને ત્યારબાદ એમણે જે રસ્તો બનાવવામાં આવ્યો છે એમના ઝીંગા તળાવ પર જવા માટે, એ રસ્તો પણ જે સરકારશ્રીની જોગવાઈ પ્રમાણે કેનાલની બંને સાઈડે છે રસ્તો, એની જગ્યાએ વચ્ચેથી રસ્તો બનાવવામાં આવ્યો છે। એ ઝીંગાના તળાવોમાં જે એના સરકારી ગાઈડલાઇનના હિસાબે જે બે તળાવો વચ્ચે જે કેનાલ છોડવામાં આવેલી છે તે તળાવોની વચ્ચે કેનાલ બનાવવામાં આવેલી નથી। એની જગ્યા પર રિઝર્વ તળાવ બનાવી દઈને એ કેનાલોને પેક કરી દીધેલી છે। અંબિકા નદી થ્રુ જે રેલના પાણી આવે છે એ સીધા દરિયામાં ભરી જવાને બદલે એ ગામડામાં એનો હાઈ લેવલ આવે છે અને દરેકના ઘરમાં ઘૂસી જાય છે, ખેતી ખલિયાણમાં ઘૂસી જાય છે, પશુપાલનને નુકસાન થાય છે, સ્ટુડન્ટોને નુકસાન થાય છે અને એવું પુષ્કળ પ્રમાણમાં નુકસાન આ કાંઠા વિસ્તારને થઈ રહેલું છે।